સાજીશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 4. ખૂનીની ચેલેન્જ. ભાગ 2. નાગપાલ પાઇપના કસ ખેંચતો ગંભીર ચહેરે પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો હતો. એની સામેની ખુરશીઓ પર દિલીપ તથા રજની મોજૂદ હતા. દિલીપ, નાગપાલ ગંભીર અવાજે બોલ્યો. અજય સક્સેનાને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે અને આ રવિવારે સજાનો અમલ પણ થઈ જશે, એ તો તું જાણતો જ હોઈશ. પોતાની સજાની વિરુદ્ધમાં એણે હાઈકોર્ટમાં કોઈ અપીલ નથી કરી? દિલીપે પૂછ્યું. ના. કેમ? દિલીપના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો. તારા આ સવાલનો જવાબ તો અજય જ વધુ સારી રીતે આપી શકે તેમ છે. નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતા બોલ્યો. પરંતુ એટલું તો નક્કી જ છે કે એને ફાંસીની સજાનો કોઈ ભય નથી. એ જાણે કે સામેથી જ મોતને ભેટવા માંગે છે. જો એનામાં સહેજ પણ જીવવાની ઈચ્છા હોત તો સૌથી પહેલા તો તે કોર્ટમાં જ પોતાના બચાવ માટે કોઈક વકીલને રોકત, પરંતુ એ પગલું એણે ન ભર્યું. એટલું જ નહીં, ભરી અદાલતમાં એણે પોતે જ બહુરૂપી ખૂની હોવાનું તથા પોતે જ બધાને મોતને ઘાટ ઉતાર્યાનું પણ કબૂલ કર્યું. આ બધી વાતો પરથી સ્પષ્ટ રીતે પુરવાર થઈ જાય છે કે એને દીન દુનિયા કે પોતાની જિંદગીનો કોઈ મોહ નથી રહ્યો. કુટુંબીજનોના સામૂહિક ખૂનો પછી જિંદગી જીવવા જેવું એની પાસે જાણે કે કશુંય બચ્યું નથી. અલબત્ત અજયની એક વાત મને ખૂબ જ નવાઈ પમાડે છે. કઈ વાત? અજયને જ્યારે તેની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે એવો જવાબ આપ્યો છે કે પોતે મરતા પહેલા એક વખત કેપ્ટન દિલીપને મળવા માંગે છે. શું? દિલીપે ચમકીને પૂછ્યું. પણ અજય દિલીપને શા માટે મળવા માંગે છે અંકલ? આ વખતે રજનીએ સવાલ કર્યો. શા માટે મળવા માંગે છે એની તો મને પણ ખબર નથી. અલબત્ત એણે તને મળવાની તીવ્ર ઝંખના વ્યક્ત કરી છે. એના કહેવા મુજબ એ તારી સાથે કોઈક ખાસ અને જરૂરી વાત કરવા માંગે છે. એને કોઈ જરૂરી વાત નહીં કરવી હોય, દિલીપ બેદરકારીથી ખભા ઉછાળતા બોલ્યો. મને મળીને એ ફરી કોઈક નવો ફણગો ફોડશે, મગજની નસો ખેંચાઈ જાય એવી વાહિયાત વાત કરશે. એ માણસ ગાંડો થઈ ગયો છે, એની ડગલી ચસકી ગઈ છે. એ ભરી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યો છે, પોતે જ બહુરૂપી ખૂની હોવાનું કબૂલી ચૂક્યો છે. તો પછી મને મળીને એ કરશે પણ શું? કહેવા જેવું હવે શું બાકી રહ્યું છે એની પાસે? કદાચ કંઈ રહ્યું હોય. કોઈક વાત તે માત્ર તને જ જણાવવા માંગતો હોય એ બનવા જોગ છે. મને તો એવું કંઈ નથી લાગતું. તો તું અજયને મળવા નહીં જાય એમને? રજનીએ પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતા પૂછ્યું. ના, દિલીપે નકારમાં માથું ધોણાવતા જવાબ આપ્યો. નાગપાલ અને રજની લાચારી વશ એકબીજા સામે જોવા લાગ્યા. તેમની ચૂપકીદી પણ જાણે કે ઘણું બધું કહેતી હતી. નાગપાલ રિવોલ્વિંગ ચેરની બેગ સાથે પીઠ ટેકવીને પાઇપના કસ ખેંચવા લાગ્યો. તેના ચહેરા પર મૂંઝવણ અને વિમર્શનના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. દિલીપ, છેવટે નાગપાલ ગંભીર અવાજે બોલ્યો. હું માનું છું ત્યાં સુધી તારે અજયને એક વખત મળી લેવું જોઈએ. ભલે એ પાગલ હોય, ભલે એની પાસે તને જણાવવા લાયક કશું ન હોય, પરંતુ એક વાત તારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક ફાંસીના માછડે લટકનારા માણસની અંતિમ ઈચ્છા છે. આમે એ સંપૂર્ણ રીતે નફરત કરવાને લાયક માણસ તો છે જ નહીં. ઓકે અંકલ, દિલીપે ઊંડો શ્વાસ ખેંચતા બોલ્યો. તમે કહો છો તો હું એને જરૂર મળી લઈશ. નાગપાલના હોઠ પર સંતોષભર્યું સ્મિત ફરકી ગયું, પરંતુ એક વાતથી તેઓ બિલકુલ અજાણ હતા. દિલીપ અને અજયની મુલાકાતથી આ કેસમાં એક નવો જ વળાંક આવવાનો હતો. બીજે દિવસે દિલીપ અજયને મળવા માટે જેલમાં પહોંચી ગયો. ત્યાં સૌથી પહેલા એની મુલાકાત જેલર પ્રતાપસિંહ રાઠોડ સાથે થઈ. આશરે 55 વર્ષની વય ધરાવતો પ્રતાપસિંહ ખૂબ જ મળતાવડા સ્વભાવનો હતો. એણે હસીને ઉમળકાભેર દિલીપને આવકાર્યો અને ખુરશી પર બેસાડ્યો. ફરમાવો મિસ્ટર દિલીપ, એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતા કહ્યું. રાઠોડ સાહેબ, દિલીપ બોલ્યો, હું અહીં અજય સક્સેનાને મળવા માટે આવ્યો છું. એ તો તમે જાણતા જ હશો. હા, જાણું છું. હવે તમે મને અજય વિશે શક્ય એટલી વધુમાં વધુ માહિતી આપો. ગમે તેમ તો એ 2 દિવસથી તમારી જેલમાં છે. તમારે કઈ જાતની માહિતી જોઈએ છે? પ્રતાપસિંહે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતા પૂછ્યું. જેમ કે મને શા માટે મળવા માંગે છે અને જેલમાં એનું વર્તન કેવું છે વગેરે. મિસ્ટર દિલીપ, પ્રતાપસિંહે ઊંડો શ્વાસ ખેંચતા બોલ્યો. અજય તમને શા માટે મળવા માંગે છે એ તો કોઈ જ નથી જાણતું. હા, પોતાની કોટડીમાં ખૂણામાં બેઠો બેઠો બબડાટ જરૂર કરે છે કે હું કેપ્ટન દિલીપને મળવા માંગુ છું. એની સાથે એકવાર મારી મુલાકાત કરાવી દો. બલકે કાલે તો એણે ખૂબ જ વિચિત્ર વર્તન કર્યું હતું. કાલે રાત્રે એક સિપાઈ જમવાનું આપવા માટે કોટડીમાં ગયો ત્યારે અજયે તેને પકડીને જોર જોરથી બરાડો નાખવા લાગ્યો. તું મને કેપ્ટન દિલીપ પાસે લઈ જા.
એ સિપાહી બિચારો માંડ એનાથી પીછો છોડાવીને કોટડીમાંથી બહાર નીકળ્યો હતો. ઓહ! દિલીપના ભાવા વિચારવશ હાલતમાં સંકોચાયા. આવો બીજો કોઈ બનાવ? ના, આવું તો બીજું કશુંય નથી બન્યું. અલબત્ત અજયનું વર્તન ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક તે બેઠો બેઠો જોરથી બરાડા નાખે છે, તો રાત્રે ક્યારેક એના ધ્રુસકે રડવાનો અવાજ પણ તેની કોઠડીમાંથી સંભળાય છે. ટૂંકમાં કહું તો એનું વ્યક્તિત્વ ખૂબ જ વિચિત્ર છે. એને ઠંડે કલેજે આટલા ખૂનો કર્યા હશે એવું લાગતું નથી. એટલે તમે કહેવા શું માંગો છો? હું માત્ર એટલું જ કહેવા માંગુ છું મિસ્ટર દિલીપ કે પ્રતાપસિંહના અવાજમાં થોડો ખમચાટ હતો. અજયનું વર્તન બિલકુલ નાના બાળક જેવું છે. ક્યારેક તો એવું લાગે છે કે એને તેના કૃત્યની જરૂર કરતાં વધુ સજા થઈ છે. જેલર પ્રતાપસિંહની વાત સાંભળીને દિલીપના અચરજનો પાર ન રહ્યો. ઓહ, તો તમારી નજરે અજયને ફાંસીની જે સજા ફરમાવવામાં આવી છે એ ખોટી છે? એણે પૂછ્યું. ના, હું એવું કશુંય કહેવા નથી માંગતો. પ્રતાપસિંહ નકારમાં માથું હલાવતા બોલ્યો. એણે કરેલા ગુનાની તેને જે સજા થવી જોઈએ એ જ થઈ છે. પરંતુ જ્યારે હું અજયનું બાળક જેવું વર્તન જોઉં છું ત્યારે એના પર દયા ઉપજે છે. તેને સહેજ ઓછી સજા થઈ હોત તો વધુ યોગ્ય રહે તેવું મને લાગે છે. દિલીપ જેલરના લાગણીશીલ ચહેરા પર થોડી પળો સુધી તાકી રહ્યા બાદ છેવટે ઊભો થયો. ચાલો, મને એની પાસે લઈ જાઓ. પ્રતાપસિંહ તેને જેલના ભૂગર્ભમાં આવેલી એક કાળ કોટડીમાં લઈ ગયો. કોટડીમાં અજવાળા માટે છત પર માત્ર 25 વોલ્ટનો એક બલ્બ લગાવેલો હતો, જેનું આછું અજવાળું ત્યાં પથરાયેલું હતું. આ ઉપરાંત કોટડીમાં ચારે તરફ ભેજની દુર્ગંધ છવાયેલી હતી. દૂર એક ચબૂતરા પર અજય બેઠો હતો. એના શરીર પર કેદીઓ જેવા વસ્ત્રો હતા અને કેદી તરીકે એનો નંબર 111 હતો. અત્યારે સફેદ ચોક વડે ચબૂતરા પર કશુંક લખતો હતો. પછી અચાનક કોઈના પગલાંનો અવાજ સાંભળીને એણે પીઠ ફેરવી. ભારે ભરખમ બૂટના પગલાંનો અવાજ એની કોટડી તરફ જ આવતો હતો. અજયે હથેળી વડે ચબૂતરા પર જે કંઈ લખ્યું હતું તે ભૂસી નાખ્યું અને પછી ઊભો થયો. એને સામેની લોબીમાંથી દિલીપ તથા જેલર પ્રતાપસિંહ આવતા દેખાયા. થોડી સેકન્ડોમાં જ દિલીપ કોટડીના લોખંડના સળિયાવાળા દરવાજાની બહાર અજયની સામે ઊભો હતો. ફાંસીએ લટકતા પહેલા એક વખત મને મળવાની તને ખૂબ જ ઈચ્છા હતી, એમને? હા મિસ્ટર દિલીપ. અજયનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો. હું તમને મળવા માંગતો હતો. મારે તમારું એક બહુ જરૂરી કામ છે. શું કામ છે? કહેતા અનાયાસે દિલીપની નજર ચબૂતરા પર પહોંચી ગઈ. અને અમે આવ્યા એ પહેલા તું ચબૂતરા પર શું લખતો હતો? હિસાબ કરતો હતો. અજય ખડખડાટ હસીને બોલ્યો. બહુ જરૂરી હિસાબ કરતો હતો. હિસાબ? દિલીપનું દિમાગ ચક્રાવે ચડી ગયું. શાનો હિસાબ? સમયનો હિસાબ. મને ફાંસી થવામાં હવે માત્ર 2 દિવસની વાર છે. 2 દિવસ પણ નહીં, 2 દિવસમાં 1 કલાક અને 40 મિનિટ ઓછી. આ જુઓ, મારી પાસે ઘડિયાળ છે. હું 1 મિનિટનો હિસાબ રાખું છું. વાત પૂરી કરીને ફરીથી ખડખડાટેસ્યો. એના હાસ્યમાં ભગવાન જાણે શું હતું કે દિલીપ જેવા દિલીપના દેહમાં પણ ધ્રુજારી ફરી વળી. એના રોમ ઊભા થઈ ગયા. એ તો ઠીક છે, પણ તે મને શા માટે બોલાવ્યો છે? મેં કહ્યું તો ખરું કે મારે તમારું બહુ જરૂરી કામ છે. અજય સળિયા તરફ નમીને એકદમ ધીમેથી બોલ્યો. હું તમને એક બહુ મોટો ભેદ જણાવવા માંગુ છું. મારી વાત સાંભળીને તમે એકદમ ચમકી જશો. એવી તે કઈ વાત છે? પહેલા આ જેલરને અહીંથી વિદાય કરો. કોણ જાણે કેમ મને એનું ડાચું નથી ગમતું. કહીને ફરીથી ખડખડાટેસ્યો અને પછી બોલ્યો. જો કે એક વાત માટે મારે જેલર સાહેબનો આભાર માનવો જ રહ્યો. તેમણે મને કેદી તરીકેનો બહુ સરસ નંબર આપ્યો છે. 111 અર્થાત 3 એક્કા. ગંજી પત્તાની રમતમાં પણ 3 એક્કાની જોડ સર્વશ્રેષ્ઠ ગણાય છે. હંમેશા 3 એક્કા જ જીતે છે. 3 એક્કા આવતા જ ખેલ ખતમ થઈ જાય છે. જુઓ, મારો ખેલ પણ ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે. મારી જિંદગીની બાજી પૂરી થઈ જશે. હા. દિલીપ સ્તબ્ધ બની ગયો. પોતાને કેટલી ખતરનાક સજા ફરવામાં આવી છે એ વાતનો અજયને જાણે કે ખ્યાલ જ નહોતો. એ જ વખતે દિલીપે સંકેત કરતા જેલર પ્રતાપસિંહ ત્યાંથી ચાલ્યો ગયો. કાળ કોટડીના દરવાજા પાસે હવે માત્ર 2 જ જણ રહ્યા હતા, દિલીપ અને અજય સક્સેના. પ્રતાપસિંહના વિદાય થયા પછી દિલીપે પોતાના ગજવામાંથી સિગરેટનું પાકીટ કાઢીને તેમાંથી એક સિગરેટ પેટાવી. મને પણ એક સિગરેટ આપશો? અજયના અવાજમાં વિનંતીનો સૂર હતો.
દિલીપે ચૂપચાપ એક સિગરેટ પેટાવીને સળિયા વચ્ચેથી એના હાથમાં મૂકી દીધી. સિગરેટ હાથમાં આવતા જ જાણે કેટલાય દિવસોથી તલપ લાગી હોય એમ અજયે ઉપરાઉપરી 4-5 કસ ખેંચી નાખ્યા અને પછી બોલ્યો, વાહ, મજા આવી ગઈ. ખરેખર તમે બહુ સારા માણસ છો. એક વાત કહું, સાલી આ જગ્યા બરાબર નથી. ભેજ અને દુર્ગંધ જ છે ખરેખર. પણ જે હોય તે, મારે શું? મારે કંઈ થોડું જ કાયમને માટે અહીં રોકાવાનું છે. બસ 2 દિવસની તો વાત છે. હું સાચું કહું છું ને મિસ્ટર દિલીપ? દિલીપના દેહમાં એની વાત સાંભળીને રોમાંચભરી ધ્રુજારી ફરી વળી. ફાંસીનો એને ખરેખર કોઈ ભય નહોતો. પ્રતાપસિંહે સાચું જ કહ્યું હતું કે ક્યારેક ક્યારેક અજયની વર્તણૂક બિલકુલ નાના બાળક જેવી થઈ જાય છે. મિસ્ટર દિલીપ, તમારે એક ભેદની વાત જાણવી છે? અજયે સિગરેટનો કસ ખેંચતા પૂછ્યું. હા, બોલ. જુઓ, હું જ બહુરૂપી ખૂની છું એ મેં કોર્ટમાં કબૂલી લીધું છે. પરંતુ એક વાત એવી છે કે જે મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. કઈ વાત? દિલીપે સિગરેટનો કસ ખેંચ્યા બાદ ઉત્સુક નજરે એની સામે જોતા પૂછ્યું. મિસ્ટર દિલીપ, અજય સહેજ આગળ નમીને એકદમ ધીમેથી બોલ્યો. મેં માત્ર પહેલા 7 ખૂનો જ કર્યા છે, પરંતુ 8મું એટલે કે અજીત મર્ચન્ટના જે ખૂન વખતે તમે મને પકડ્યો હતો એ ખૂન મેં નહોતું કર્યું. અજીતનો ખૂની હું નથી. આ તું શું બકે છે? દિલીપે તીવ્ર અવાજે પૂછ્યું. હું બકતો નથી, પણ સાચું જ કહું છું મિસ્ટર દિલીપ. ગંભીર અવાજે આટલું કહીને અજયે બુલંદ અટ્ટહાસ્ય રેલાવ્યું અને પછી પાગલની જેમ આમ તેમ માથું ધૂણાવતા બોલ્યો. હું અજીત મર્ચન્ટનું ખૂન કરવા માટે વિલાસરાય હોસ્પિટલમાં જરૂર ગયો હતો. ડૉક્ટરના રૂપમાં જ ગયો હતો. અને જો મને તક મળી હોત તો હું ચોક્કસ તેને મારી પણ નાખત. પરંતુ મેં શા માટે એને ન માર્યો એ તમે જાણો છો? શા માટે ન માર્યો? એટલા માટે કે હું તમને ઓળખી ગયો હતો. મને ફસાવા માટે તમે ત્યાં મજબૂત જાળી પાથરી છે એ વાતની મને ખબર પડી ગઈ હતી. વાત પૂરી કરીને ફરીથી ખડખડાટેસ્યો, જ્યારે દિલીપની હાલત કિંગ કર્તવ્ય મૂઠ જેવી થઈ ગઈ હતી. અજય સક્સેના જાણે દુનિયાની 8મી અજાયબી હોય એવી નજરે એ તેની સામે તાકી રહ્યો હતો. અજય, એણે વ્યાકુળ અવાજે પૂછ્યું. જો અજીત મર્ચન્ટનું ખૂન તે નથી કર્યું તો પછી કોણે કર્યું છે? એ તો હું નથી જાણતો મિસ્ટર દિલીપ. અજય સિગરેટનો અંતિમ કસ ખેંચીને તેના ઠૂઠાને સળિયા સાથે ઘસીને બુઝાવતા બોલ્યો. પરંતુ ખૂની જે કોઈ હોય તે એ ખૂબ જ ચાલાક છે. એણે બિલકુલ મારી જ પદ્ધતિ અપનાવીને અજીતને મોતને ઘાટ ઉતારી દીધો છે. એટલું જ નહીં, મારી માફક જ એણે અજીતના મૃતદેહ પાસે ગંજી પત્તાના 3 પાના, ગુલામ બેગમ અને બાદશાહ પણ મૂક્યા હતા. અજયની વાત સાંભળીને દિલીપના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા. ઓહ ગોડ, એણે આશ્ચર્યથી કહ્યું. પણ જો તે અજીતનું ખૂન નહોતું કર્યું તો અત્યાર સુધી આ વાત શા માટે છુપાવી? તે કોર્ટમાં જ બધું શા માટે ન જણાવી દીધું? એનાથી શું લાભ થાત? મેં કોર્ટમાં આ વાત જણાવી હોત તો પણ એનાથી મારી સજામાં કોઈ ફરક નહોતો પડવાનો. એ સંજોગોમાં પણ મને ફાંસીની સજા થવાની જ હતી. ખૂન 1 કરો કે 10, બધાની સજા ફાંસી જ છે. મારી વાત બરાબર છે ને મિસ્ટર દિલીપ? દિલીપના ચહેરા પર છવાયેલા વ્યાકુળતાના ભાવ વધુ ગાઢ બન્યા. અજય સક્સેના નામનો આ યુવાન પ્રત્યેક પળે કોયડારૂપ બનતો જતો હતો. ના, છેવટે દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું. તું ખોટું બોલે છે. તારી વાત મારે ગળે નથી ઉતરતી. ખોટું બોલવાથી મને લાભ પણ શું છે? અજયે પૂછ્યું. આમે બધા ધર્મો તથા કાયદાની એક વાત જગજાહેર છે કે મરતો માણસ ક્યારેય ખોટું નથી બોલતો. ખુદ પોલીસ તથા અદાલત પણ કોઈ મરતા માણસની વાતને અર્થાત તેના ડાઇંગ ડિક્લેરેશનને માન્ય રાખે છે. દિલીપ નિરુત્તર થઈ ગયો. અજયની આ વાતનો એની પાસે કોઈ જવાબ નહોતો. એક વાત મને નથી સમજાતી અજય, છેવટે કશુંક વિચારીને એણે પૂછ્યું. તે આ વાત કોર્ટથી છુપાવી છે તો પછી મને શા માટે જણાવે છે? બહુ મજાનો સવાલ છે તમારો, કહીને અજય ખડખડાટેસ્યો. દિલીપ સિગરેટના કસ ખેંચતો ચૂપચાપ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યો. મિસ્ટર દિલીપ, છેવટે હસવાનું બંધ કરીને અજય ગંભીર અવાજે બોલ્યો. હું ક્રિમિનોલોજી એટલે કે અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી છું એ તો તમે જાણો જ છો. સંજોગોનો માર્યો જ હું અપરાધી બન્યો છું, પરંતુ અત્યારની પળે પણ મારા હૃદયમાં અપરાધ પ્રત્યે ઘોર તિરસ્કાર ભર્યો છે. અપરાધ કરે તેને સજા થવી જ જોઈએ એ વાત હું માનું છું.
કોઈ અપરાધી સજામાંથી બચી જાય એ મારાથી કેમ સહન થાય? તમે પોતે જ વિચારી જુઓ. કહેતા કહેતા એણે બંને હાથે સળિયા પકડી લીધા. જે શખ્સે ખરેખર અજીત મર્ચન્ટનું ખૂન કર્યું છે એ અત્યારે કેટલો ખુશ થતો હશે. ખૂન એણે કર્યું છે અને ફાંસીના માચડે એના બદલે કોઈ બીજું લટકવાનું છે. અત્યારે તો એ પોતાની જાતને શાબાશી આપતો હશે. એની હિંમત કેટલી બધી વધી ગઈ હશે. એક વાત કહું મિસ્ટર દિલીપ? એનો અવાજ એકદમ ધીમો અને રહસ્યમય બની ગયો હતો. શું? જે માણસે અજીત મર્ચન્ટને મોતને ઘાટ ઉતાર્યો છે તે હજુ પણ એક ખૂન કરશે. અજયનો અવાજ પૂર્વવત રીતે એકદમ ધીમો અને રહસ્યમય હતો. તમે જોઈ લેજો, એ ચૂપ નહીં બેસે. એની હિંમત ખૂબ જ વધી ગઈ છે એટલે તે હજુ પણ ખૂન કરશે. તમે એક બહુરૂપી ખૂનીને તો ફાંસીના માચડે પહોંચાડી દીધો, પરંતુ બીજો બહુરૂપી ખૂની જન્મ લઈ ચૂક્યો છે. હવે એને પણ પકડીને ફાંસીના માચડે પહોંચાડો. વાત પૂરી કરીને ખડખડાટ હસ્યો. એનું બુલંદ અટ્ટહાસ્ય કોટડીમાં પડઘા પાડતું ગુંજી ઉઠ્યું. હવે હું એક વાત કહું? દિલીપ ઉશ્કેરાટભર્યા અવાજે બોલ્યો. બોલો. તું પાગલ થઈ ગયો છે અજય. દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકીને રોષથી તમતમતા અવાજે કહ્યું. તારું ભેજું ખરેખર ચસકી ગયું છે. મને તારી કોઈ વાત પર ભરોસો નથી. તું નર્યું જુઠ્ઠાણું ચલાવે છે. હું દાવા સાથે કહું છું કે અજીત મર્ચન્ટનું ખૂન પણ તે જ કર્યું છે. હવે હું જાઉં છું. ગુડ બાય. આટલું કહી પીઠ ફેરવીને તે લાંબા લાંબા ડગલા ભરતો ભૂગર્ભમાંથી ઉપરના ભાગે લઈ જતી સીડી તરફ આગળ વધ્યો. મિસ્ટર દિલીપ, પાછળથી અજયનો બરાડો તેને સંભળાયો. મારી વાત ન માની તમે તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરો છો. હજુ પણ માની જાઓ, અજીતનું ખૂન મેં નથી કર્યું. એનો ખૂની હજુ પણ આઝાદ ફરે છે. દિલીપ એની વાત પ્રત્યે આંખ આડા કાન કરીને પગથિયા ચડવા લાગ્યો. પાછળ હજુ પણ કોટડીમાં અજય બરાડા પાડતો હતો.